પ્રેઝ ધ લોર્ડ. આજે કાલથી વરસાદ છે, આગાહીઓ છે અને નીલુબેન સાથે વાત થઈ, પ્રિસ્કાબેન સાથે વાત થઈ, પણ વચ્ચે એક દિવસે મારી તબિયત અહીંયા જ્યારે આવતા બગડી હતી અને પછી મને ખબર પડી એક દીકરો આવ્યો તો બહુ આશા સાથે અહીંયા ગાડી અને રેન્સીના ત્યાં બેસીને જ પછી એને જવું પડ્યું. એટલે મારા હૃદયમાં એ હતું, પ્રભુ કોઈક આજ આશા સાથે અહીંયા આવવાનું હશે અને જો અમે નહીં પહોંચીએ તો એ વચન એના સુધી પહોંચશે નહીં. એટલે ગમે તે રીતે પ્રભુ અમારા માટે માર્ગો ઓપન કરજો. અને પ્રભુના દાસ સંદીપ પાટીલે કીધું આપણે જઈશું બધું ખુલ્લું થઈ જશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને હું ધન્યવાદ કરું છું, અમે ઘરેથી નીકળ્યા અહીંયા સુધી એક ટીપુ વરસાદ અમે જોયો નથી. પ્રેઝ ધ લોર્ડ. અને અમે અહીંયા સુરક્ષિત સમયસર પહોંચી ગયા માટે હું પ્રભુના નામને લાખો લાખ ધન્યવાદ કરું છું. અને બધા આવ્યા છો વરસાદમાં પણ. અને તમારી આશા હોય છે નહીં, આંટીએ સાક્ષી આપી બરોડામાં રહે છે અત્યારે, પણ એમને એક ભૂખ હોય કે ક્યારે હું આ સંગતમાં જઉં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને હું કહું છું એ આશા સાથે અહીંયા આવ્યા હતા, જો અમે આજે ના આવ્યા હોત તો કદાચ એમને હૃદયમાં દુઃખ રહ્યું હોત. પ્રેઝ ધ લોર્ડ. પણ પ્રભુ કોઈના ને કોઈના માટે અહીંયા દોરી લાવે છે. અને હું કહું છું બધા આશીષિત થાય છે ને થાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને મારી આશા છે આજના વચનથી હું ને તમે બધા આશીર્વાદિત થઈશું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજનો મારો વિષય છે પ્રિયો, પવિત્ર આત્મા હું ને તમે પામીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. બધાની આશા હોય છે કે પવિત્ર આત્મા મને ને તમને મળે, એનું સામર્થ્ય મળે, એની શક્તિ મળે, એવી હું ને તમે આશા રાખતા હોઈએ છીએ. પણ આજે મારો વિષય છે પવિત્ર આત્મા પામીને એ જ સ્ટેજમાં આપણે નથી રહેવાનું, પણ ઉપરના લેવલમાં આપણે જવાનું છે. અને કઈક બાબતો પવિત્ર આત્માએ મને આ દિવસોમાં આપી છે અને જે હું તમને સમજાવવા માંગુ છું. ઘણી વખત એવું થાય છે જ્યારે પવિત્ર આત્મા આવે છે પ્રથમ વખત ત્યારે આપણે બહુ ઉત્સાહિત હોઈએ છીએ, બહુ આનંદિત હોઈએ છીએ અને થવું જ જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. કારણ કે પવિત્ર આત્મા આવે ત્યારે આપણા હૃદયમાં આનંદ ઉમળવો જ જોઈએ અને આનંદ આવે જ છે. પ્રેઝ ધ લોર્ડ. પણ બસ એટલું લઈને આપણે બેસી રહેવાનું, કારણ કે બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે, જ્યારે તમે વાંચો પેન્ટિકોસ્ટલના દિવસે એ લોકો પવિત્ર આત્માથી ભરપૂર થયા એવું લખવામાં આવ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. અને પછી આગળ પણ તમે અધ્યાયોમાં વાંચો તો જ્યારે એ લોકો સંગતિમાં મળતા હતા ને તો શું થતું હતું ખબર? દર વખતે પવિત્ર આત્માથી ભરપૂર થતા હતા. પ્રેઝ ધ લોર્ડ. એટલે જરૂરી છે પવિત્ર આત્માની ભરપૂરી. અને એક જ લેવલમાં હંમેશા આપણે રહેવાનું, ઉપર જવાનું છે. પવિત્ર આત્માના લેવલમાં આપણે વધવાનું છે. અને કઈ રીતે વધી શકીએ છીએ આજના વચનથી આપણે કંઈક જોવા માંગીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને મારી સાથે ખોલો પ્રેરિતોના કામ એનો 6ઠો અધ્યાય અને એની બીજી કલમથી આપણે 6 કલમ સુધી વાંચીશું. પહેલીથી વાંચી લો 6 કલમ સુધી. પ્રેઝ ધ લોર્ડ. પ્રેરિતોના કામ 6ઠો અધ્યાય પહેલી કલમથી 6ઠી કલમ સુધી કોઈ વાંચશે મોટેથી. उन दिनों में जब चेलों की संख्या बहुत बढ़ने लगी तब यूनानी भाषा बोलने वाले इब्रानी भाषा बोलने वालों पर फुसफुसाने लगे कि प्रतिदिन की सेवकाई में हमारी विधवाओं की सुधि नहीं दी जाती. तब उन 12 ने चेलों की मंडली को अपने पास बुलाकर कहा, ये ठीक नहीं कि हम परमेश्वर का वचन छोड़कर फिलहाल की सेवा में रहें. इसलिए भाइयों, अपने में से 7 सुनाम पुरुषों को जो पवित्र आत्मा और बुद्धि से परिपूर्ण हो चुन लो कि हम उन्हें इस काम पर ठहरा दे. परंतु हम तो प्रार्थना में और वचन की सेवा में लगे रहेंगे. ये बात सारी मंडली को अच्छी लगी और उन्होंने पुरुष नामक एक पुरुष को जो विश्वास और पवित्र आत्मा से परिपूर्ण था, फिलिपुस और प्रुखुरुस और निकानोर और तीमोन और परमीनास और अंतकियावासी निकुलाउस को जो यहूदी मत में आ गया था चुन लिया. इन्हें प्रेरितों के सामने खड़ा किया और उन्होंने प्रार्थना करके उन पर हाथ रखे. प्रेज द लॉर्ड. अब जो बात मैं आज आप समझावा जे बाबतो હું તમને માંગુ છું, પ્રેઝ ધ લોર્ડ. અહીંયા જુઓ, જેટલા મંડળીમાં છે ને બધા પવિત્ર આત્માથી ભરપૂર છે. પ્રેઝ ધ લોર્ડ. કારણ કે જો 120 પર પવિત્ર આત્મા આવ્યો અને પછી 3000 ઉમેરાયા અને પછી એ સંગતિ કરવા લાગ્યા, એમની પર પણ પવિત્ર આત્મા આવ્યો અને એ પણ બધા પવિત્ર આત્માથી ભરપૂર હતા. પણ અહીંયા કંઈક નાની જેવી એક બાબત બને છે જમવાની બાબતમાં. કોઈક કારણ કે મોટી સંખ્યા હતી અને થાય આવું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પણ હું તમને જે સમજાવ, આજે મારો વિષય કંઈક અલગ છે, પણ આ
પહેલી કલમમાં આવે છે એટલા માટે લીધું, પણ અહીંયા કે છે 12 પ્રેરિતો ઊભા થયા અને શું કીધું એમણે उभा થઈને એવું કીધું, यह ठीक नहीं है कि हम परमेश्वर का वचन छोड़कर खिलाने पिलाने की सेवा करें। આ 12 પ્રેરિતો પહેલા આપણે શરૂઆતમાં પેન્ટિકોસ્ટલના દિવસે કોણ કામ કરી રહ્યું હતું? પત્રસ એકલો. પ્રેઝ ધ લોર્ડ. પણ અહીંયા જુઓ તો અહીંયા લખ્યું છે 12 પ્રેરિતો શું કરી રહ્યા છે? કઈ સેવા કરી રહ્યા છે? વચનની. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેવળ પિત્તર એકલો છે? કારણ કે અહીંયા એ લોકો પોતે બોલે છે. શું કહે છે? तब उन 12 ने चेलों की मंडली को अपने पास बुलाकर कहा, यह ठीक नहीं है कि हम परमेश्वर का वचन छोड़कर, એટલે બધી મોટી સંખ્યામાં હતા. કદાચ ત્યારે મને લાગે છે માઇકની સિસ્ટમ હશે, એટલે થોડા પિત્તર જોડે હશે, થોડા યાકૂબ જોડે હશે, થોડા બારથોલ્મી જોડે હશે, થોડા ફિલિપુસ જોડે હશે, એમ કરીને બધા અલગ અલગ નું કાઉન્સેલિંગ કરતા હશે, અલગ અલગ ને મળીને એમને શીખવતા હશે પ્રભુનું વચન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. માટે શું કહે છે? અમે આ ખાવા પીવાની સેવામાં ધ્યાન આપવા માંગતા નથી, પણ મારો જે આજે વિષય છે કઈ અલગ છે અને એ હું તમને સમજાવવા. ત્રીજી કલમ. इसलिए है भाइयों, अपने में से 7 सुनाम पुरुषों को जो पवित्र आत्मा और बुद्धि से परिपूर्ण हो, चुन लो कि उन्हें इस काम पर ठहराया जाए. કયા કામ માટે ઠહેરાવવાની વાત છે અહીંયા? ખાવા પીવાની સેવા માટે. પ્રેઝ ધ લોર્ડ. અને કેવા લોકો જોઈએ છે? સુનામ, એટલે જેનું નામ હોય 120 માંથી કોઈ હોઈ શકે છે, અથવા 3000 માંથી કોઈ હોઈ શકે છે, અથવા 5000 માંથી કોઈ હોઈ શકે છે, પણ એ લોકોનું કેવી એમની સાક્ષી સારી હોય. પ્રેઝ ધ લોર્ડ. અને બીજું શું કહે છે? પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિઓ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું, અહીંયા એવા 7 જણને નિમવામાં પણ આયા. કેવા? ખાલી એવું નથી કે અહીંયા જે સ્ટેફાનસ નામ લખ્યું છે એની જોડે જ પવિત્ર આત્મા હતો. 7 જોડે પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિઓ હતો. અને કઈ સેવા આપી એમને? ખીલાને પીલાને કી. પ્રેઝ ધ લોર્ડ. ખાવા પીવડાવવા માટે. પ્રેઝ ધ લોર્ડ. આજે કોઈકને પવિત્ર આત્મા મળી જાય અને એને શેતરંજી પાથરવાનું કહેવામાં આવે, અથવા ચર્ચમાં વાળવાનું કહેવામાં આવે, તો શું થાય? આજના જમાનાની વાત કરું છું. પ્રેઝ ધ લોર્ડ. આજે હું તમને કહું છું, તમારું લેવલ એમ જ નહીં વધે પવિત્ર આત્મામાં. પ્રેઝ ધ લોર્ડ. આજે મેં તમને હું લેવલ પર લઈ જવા માંગુ છું. પવિત્ર આત્માના સામર્થ્યમાં તમારે ઉન્નતિ જોઈએ છે, તો નાનામાં નાની સેવા પણ તમને જ્યારે પવિત્ર આત્મા મળશે એટલે તમે ના એવું સમજશો કે તમને કોઈના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરવાનું કહેવામાં આવશે. એવું ના સમજશો કે તમને એવું કહેવામાં આવશે કે ઉભા થઈને પ્રચાર કરો. પ્રેઝ ધ લોર્ડ. હું તમને કહું છું, પહેલું નાનામાં મેં બી કર્યું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મેં મારી સેવામાં જમવાનું બનાવીને ખવડાવ્યું છે. શરૂઆત પ્રભુએ ત્યાંથી કરાઈ છે. એવો સમય હતો કે ઝાડુ બી માર્યું છે, શેતરંજી બી પાથરી છે, ખુરશીઓ બી ગોઠવી છે. આ પવિત્ર આત્મા હતો મારી જોડે. હાલેલુયા. એવન મારી જોડે ઘણા ગિફ્ટ પણ હતા, પણ આ સેવા પ્રથમ મેં કરી છે પ્રિયો. અને અહીંયા પણ આવું જ કંઈક કોની જોડે થઈ રહ્યું છે? કેટલા જણ? 7 જણની જોડે. એક તો પવિત્ર આત્માથી ભરપૂર છે, બુદ્ધિ બી છે, અને એમનું નામ પણ છે. શું નામ? એટલે એ જે હતા 5000 કે 3000 જેટલા બી ત્યાં વિશ્વાસમાં હતા, એમાં એમનું નામ છે. એવા 7 ને નિયુક્ત. કઈ સેવા માટે? ખવડાવવા પીવડાવવા માટે. અઘરું પડી જાય ને? હાલેલુયા. પણ હું પ્રિયો કહેવા માંગુ છું, જ્યારે નાનાથી શરૂઆત થાય છે, ભલે તમારી જોડે પવિત્ર આત્મા આવ્યો અને જે દેવ કહી રહ્યો છે, અથવા દેવના દાસો અહીંયા 12 શિષ્યોએ એમની નિયુક્તિ કરી, હે ને? 12 ને કાઢવામાં આવ્યા, 7 ને કાઢવામાં આવ્યા ચેલાઓ. અને પછી આગળ એવું કહે છે, 6ठी कलम पर हूं ले जा मांगू छू, इन्हें प्रेरितों के सामने खड़ा किया और उन्हें प्रार्थना कर कर उन पर हाथ रखे. અહીંયા ખાલી એવું લખ્યું એ 7 ને ઓલરેડી પવિત્ર આત્માથી ભરપૂર હતા. તોય શું થયું? એ લોકોને 7 ને આગળ લાવવામાં આવ્યા. સુનામ હતા, પવિત્ર આત્માથી બુદ્ધિથી ભરપૂર હતા, પણ 7 ને આગળ લાવ્યા. પછી શું કર્યું ખબર છે? 12 પ્રેરિતોએ હાથ રાખે. આજે ઘણા બધા માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરાવીએ ને આજના સમયમાં. આ કેમ આવું કરે છે? ખબર જ નહીં કે બાઇબલમાં છે આ.
પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આ જો શરૂઆતની મંડળીમાં હતું માથે હાથ મૂકીને આશીર્વાદ આપવો ને એમના માટે પ્રાર્થના કરવી, પણ આજે કહું છું ઘણી મંડળીઓમાં આ ચાલતું નથી. પણ અહીંયા લખ્યું છે શું કર્યું? એ સાતને આગળ ઉભા રાખ્યા, હાથ મૂક્યા, પ્રાર્થના કરી અને કઈ સેવા માટે પસંદ કર્યા? ખવડાવવાની. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને તમે જુઓ કે આ લોકો આ જે કામ આપ્યું ને વિશ્વાસ યોગ્યથી કરતા ગયા. એ સ્ટેફનુસ હોય કે સાથે સાત. પણ આજે મારો જે ટોપિક છે સ્ટેફનુસ પર નથી, ફિલિપુસ પર છે. પ્રેઝ ધ લોર્ડ. આમાં એક નામ છે જે સ્ટેફનુસ પછી જે નામ આવે છે ફિલિપુસ. હવે હું તમને કહી દેવા માંગુ છું, આ 12 શિષ્યમાંનો એક નથી. પ્રેઝ ધ લોર્ડ. આ સાત જે સુનામ વ્યક્તિ હતા એમાંનો એક છે. 12 શિષ્યોમાંનો પ્રેરિત નથી આ. પ્રેઝ ધ લોર્ડ. આ કોણ છે? જે સાત જમવાનું બનાવવાની સેવા, જમવાનું આપવાની સેવામાં જેને પસંદ કરવામાં આવ્યો એ વ્યક્તિ આ છે. પ્રેઝ ધ લોર્ડ. હવે હું આના જીવનથી તમને કંઈક કહેવા માંગુ છું. હવે આ લોકોને જે સેવા આપી એમાં આગળ વધતા ગયા, પણ પછી થોડા સમય પછી સતાવ આવ્યો. શું આવ્યો? સતાવ આવ્યો. હું તમને કહું, જ્યારે તમે પ્રભુમાં છો, પવિત્ર આત્મા તમારા પર છે, તમારી લાઈફમાં ઘણી બધી વખત સતાવનો સામનો કરવો પડશે. પ્રેઝ ધ લોર્ડ. એવું ના માનશો કે પવિત્ર આત્માનું સામર્થ્ય, વરદાન તમારી પાસે છે, અભિષેક છે એટલે બધું સીધું સીધું ચાલશે. ના ના, ઘણી બધી વખત મારે ને તમારે જેમ ઈસુ દુઃખોમાંથી ગયા એમ મારે ને તમારે ઘણી બધો સામનો કરવો પડે છે. શૈતાનથી હોય, માણસોથી હોય, પણ એવી અને આ મંડળી પર સતાવ થયો અને એમાં સ્ટેફનુસને તો મારી નાખવામાં આવ્યો. અને આગળ હવે જે ફિલિપુસ પર હું તમને લઈ જવા માંગુ છું, એટલે 8મો અધ્યાય ને 4થી કલમ કાઢો. પ્રેરિતોના કામ 8 અને 4 વાંચો. ઓકે, હવે શું થયું? આટલી મોટી કલેશિયા હતી જે 5000 કદાચ વધીને 7000 થયા. કેટલા હતા હું અહીંયા સંખ્યા નથી કહેતી. પ્રેઝ ધ લોર્ડ. પણ બહુ મોટી કલેશિયા હતી. પણ જ્યારે સતાવ થયો, સ્ટેફનુસને મારી નાખવામાં આવ્યો અને ત્યારે આ કલેશિયામાં શું થયું? બધા તિત્તર બિત્તર થઈ ગયા, એટલે વિખરાઈ ગયા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આટલી મોટી કલેશિયા, પવિત્ર આત્માથી ભરેલી કલેશિયા, પણ પ્રભુએ બધાને વિખેરી નાખ્યા. અને એમાંથી આજે જેના વિશે હું તમને કહેવા માંગુ, જે પવિત્ર આત્માથી ભરપૂર હતો, ફિલિપુસ પણ પવિત્ર આત્માથી ભરપૂર હતો. અત્યાર સુધી એ ખાવા ખવડાવવાની સેવા કરતો હતો, પણ જો અહીંયા લખ્યું છે 4થી કલમ કે છે, જો તિત્તર બિત્તર હુએ વે સુસમાચાર સુનાતે હુએ ફિરે. હવે એમાંથી જે લોકો પવિત્ર આત્માથી ભરપૂર હતા, નાની નાની સેવાઓ કરતા હતા, પણ હવે શું કે છે? એ સુસમાચાર આપવા લાગ્યા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હું તમને કહું, તમે પવિત્ર આત્મા મળ્યો છે ને, નાનામાં નાનું કામ તમારી પાસે પ્રભુ આપી રહ્યો છે. કદાચ આજે તમને પવિત્ર આત્મા મળ્યો, જેમ નીલુબેન કોઈને બી કહેતા રહે નહીં કે આવજો, રેન્સી કોઈને બી કે પેલા આ દાદી કોઈના જઈને બોલાયેલા આવે. પ્રેઝ ધ લોર્ડ. સંગતમાં આ એક નાની સેવા લાગે અત્યારે, હે ને? તમે કોઈને બી કહેતા હોય, બધા જ કહેતા હશો. પ્રેઝ ધ લોર્ડ. પણ હું કહું છું આજે તમને આ નાનું લાગી રહ્યું છે, પણ આવતો દિવસ એવો હશે કે તમે એક સુસમાચારક બની જશો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જેમ ફિલિપુસ એક નાની સેવા કરી રહ્યો છે, શું હતું એની જોડે? પવિત્ર આત્મા હતો. કેવો હતો? ભરપૂરીમ હતો, પણ એક નાની સેવા હતી. પણ હવે પ્રભુએ જોયું મેં પવિત્ર આત્મા આપ્યો છે, નાની સેવામાં પણ વિશ્વાસ યોગ્ય છે અને પ્રભુનું કામ, મારું કામ કરી રહ્યો છે. અને ત્યારે શું થયું? પ્રભુ એને ઉઠાઈને હવે સુસમાચારક બનાવી દીધો. પ્રેઝ ધ લોર્ડ. હું તમને કહેવા માંગુ છું, પ્રભુ તમારા હકમાં પણ, તમારા આત્મિક લેવલમાં પ્રભુ તમને અપ લઈ જશે. પવિત્ર આત્માના સામર્થ્ય. હજી હું તમને વંચાવું છું એના દ્વારા જે બાબતો બની. 5મી કલમ વાંચો. શું કે છે? એ કઈ ગયો? સમરૂનમાં, જ્યાં યહૂદીઓ સમરૂનીઓનો બહુ વિરોધ કરતા હતા. એ જગ્યા પર જઈને શું કરવા લાગ્યો? એ સુસમાચાર. જે વિરોધ હતો ત્યાં જઈને હું તમને કહું, તમારામાં જ્યારે પવિત્ર આત્મા આવશે ને તમે લેવલમાં અપ થશો ને, વિરોધીઓને જઈને સુસમાચાર આપશો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમે એવા લોકોને સુસમાચાર આપશો અને એવા જીવનો બદલાઈ જશે, કારણ કે તમે હવે અપ જઈ રહ્યા છો, તમે ઊંચાઈઓ પર જઈ રહ્યા છો, આત્મિક લેવલમાં તમે વધી રહ્યા છો, સામર્થ્યમાં વધી રહ્યા છો. પ્રેઝ ધ લોર્ડ. અને આ થવું જરૂરી છે.
ખાલી પવિત્ર આત્મા લઈને ઘરમાં બેસીને પ્રાર્થના કરવી એટલી જરૂરી, પણ એનો જ્યારે સામર્થ્ય મળ્યું છે એનો ઉપયોગ પણ થવો જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને જુઓ એવું કે છે, આગળ હું 6ઠ્ઠી કલીમાં વાંચું છું, ત્યાં લખ્યું છે, જો बातें फिलिप्पुस ने कही उन्हें लोगों ने सुनकर और जो चिन्ह वह दिखाता था उन्हें देखकर एकचित्त होकर मन लगाया. હું કહું જ્યારે પવિત્ર આત્મા તમારી પાસે હશે અને જ્યારે તમને સુસમાચારકના રૂપમાં ઉભા કરી દેશે, પ્રેઝ ધ લોર્ડ, અને જે પણ જગ્યાઓ પર જઈને તમે સુસમાચાર આપશો, શું થશે ખબર છે? એ લોકો ધ્યાન લગાવશે તમારી વાતો પર. પ્રેઝ ધ લોર્ડ. તમે જે કહી રહ્યા છો, કારણ કે મારા જીવનના બહુ અનુભવો છે પ્રિયો, એવા એરિયામાં મને આ 25 વર્ષની સેવાઓમાં પ્રભુ લઈ ગયા છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઘણાની ભાષા નથી જાણતી એવા લોકોમાં લઈ ગયા છે. પ્રેઝ ધ લોર્ડ. ગત દિવસોમાં 2 વર્ષ જેવું થયું, ઓડિશામાં લઈ ગયા હતા. હું તમને કહું, ત્યાં કદાચ એક નાની મંડળીની શરૂઆત ત્યાં થઈ રહી હતી. પ્રેઝ ધ લોર્ડ. પણ જ્યારે ત્યાં સેવાની મેં શરૂઆત કરી, આજુબાજુ જે ઈસુ નહીં જાણતા એ આઈને બેસીને ધ્યાનથી સાંભળવા લાગ્યા. અને સાંભળવા લાગ્યા એટલું જ નહીં, પણ જ્યારે પવિત્ર આત્મા જ્યારે છેલ્લી પ્રાર્થનામાં ઉતર્યો, બધા આગળ આવીને પ્રાર્થના કરાવવા લાગ્યા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હું તમને કહેવા શું માંગુ છું, જ્યારે તમે આત્મિક રીતે અથવા સામર્થ્યના લેવલમાં વધો છો, જે લોકો નથી માનતા ને એ ઈસુને સ્વીકાર, એ ધ્યાન આપીને સાંભળશે અને પ્રભુ ઈસુ પર શું કરશે? સ્વીકાર કરશે. પ્રેઝ ધ લોર્ડ. અને આગળ લખ્યું છે, હજી આગળ એક બાબત લખી છે 7મી કલમમાં, क्योंकि बहुतों में से अशुद्ध आत्मा बड़े शब्द से चिल्लाती हुई निकल गई और बहुत से लकवे के रोगी और लंगड़े भी अच्छे किए गए और उस नगर में आनंद छा गया. हालेलुया. તમને ખબર છે, જ્યારે પવિત્ર આત્મા આવ્યો અને નાનું કામની શરૂઆત કરી અને પછી જ્યારે પ્રભુ તમને સુવાર્તા આપવા માટે પ્રેરી રહ્યો છે, જ્યારે તમે સુવાર્તા આપશો ને ત્યારે એ સુવાર્તાને સાબિત કરવા માટે તમારા દ્વારા ચિહ્ન અને ચમત્કારો પણ કરશે. પ્રેઝ ધ લોર્ડ. આ એક પહેલા શું લખ્યું છે? સુસમાચાર પ્રચાર કરવા લાગ્યો, હે ને? વાંચ્યું ને આપણે. પણ હવે શું કરવા લાગ્યો છે? હવે પ્રાર્થના કરે છે, લંગડા ચાલતા થાય છે. પ્રેઝ ધ લોર્ડ. અશુદ્ધ આત્માઓ નીકળી જાય છે. હાલેલુયા. આ જેટલી બી ભીડ ત્યાં આવી હતી, કોઈ ખાલી જતું. પ્રેઝ ધ લોર્ડ. આ શું થયું? એનું લેવલ હજી અપ થઈ રહ્યું છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હું તમને આજે જે શીખવવા માંગુ છું, અહીંયા અમારો આવવાનો પર્પસ એ છે, પ્રભુમાં કેવળ સાંભળીને આપણે બેસી રહેવાના દિવસો નથી. પ્રેઝ ધ લોર્ડ. હવે અપ થવાના દિવસો છે. હાલેલુયા. પ્રભુમાં વૃદ્ધિ પામવાના દિવસો છે. આત્મામાં વૃદ્ધિ પામવાનો સમય છે પ્રિયો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને હું તમને કહેવા માંગુ છું, કોઈક એવું ઊભું થઈ જશે ને અહીંયાથી, તમે ઘણા બધા આત્માઓને નાશમાં જતા બચાવી શકો છો. પ્રેઝ ધ લોર્ડ. આજે મને યાદ છે, હું શરૂઆતમાં આવતી હતી, અમે કદાચ 2-3 જણ હોઈએ, નહીં નીલુબેન? પ્રેઝ ધ લોર્ડ. ઘણી વખત એવું લાગે આજે મીટિંગ ચલાવી કે ના ચલાવી, એવું બી થતું હતું, પણ એ નાનામાં બી કામ કર્યું. આજે આપણે ખાસા બધા છીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને ઇવન મને ખબર છે બીજા એરિયામાં પણ પ્રભુ અહીંયા કામ કર્યું. કેમ કર્યું? અમે નિરાશ થઈને પાછા જતા રહ્યા હોત તો અહીંયા સુધી આપણે હોત. પ્રેઝ ધ લોર્ડ. પણ અહીંયા આવવું મને ખબર છે પ્રભુએ દર્શન આપ્યું હતું, આ જગ્યા પર લાવ્યા છે, માટે દર્શન પૂરું થયા વગર રહેશે. હું કહું છું, આનંદને પ્રભુ હલાવશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આનંદમાં પ્રભુ અદ્ભુત કામ કરવા જઈ રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. અત્યાર સુધી આપણે જે કામો જોયા એ જૂથ છે, પણ બહુ મોટા પાયે પણ પ્રભુ કામ કરવા જઈ રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. કારણ કે અહીંયા લખવામાં આવ્યું છે, ફિલિપ્પુસને સામરિયામાં લઈ ગયો તો શું કર્યું? સુસમાચાર જ પ્રચાર ના કરાવ્યો, પણ ત્યાં અદ્ભુત કામો કર્યા અને એવા કામો કર્યા કે ત્યાં આનંદ અને આનંદ થઈ રહ્યો. પ્રેઝ ધ લોર્ડ. હજી એક બાબત એ જ 8મા અધ્યાયમાં જુઓ, મારી પાસે આવો તો ત્યાં 9મી કલમથી આપણે વાંચીશું. એના દ્વારા જે કામ થયું, હજી પણ કંઈક કામ થયું છે, હું તમને જણાવવા માંગુ છું. 9મી કલમથી વાંચો. नगर में समूह नामक एक मनुष्य था जो जादू टोना करके सामरिया के लोगों को चकित करता और अपने आप को एक बड़ा पुरुष बताता था. छोटे से बड़े तक सब उसका सम्मान करते थे. ये मनुष्य परमेश्वर की वह शक्ति है जो महान कहता है. उसने बहुत दिनों से अपने जादू के कामों से चकित कर रखा था, इसलिए वे उसको बहुत मानते थे. और जब उन्होंने फिलिप्पुस का विश्वास किया तो परमेश्वर के राज्य और यीशु के नाम का सुसमाचार सुनाता था,
तो लोग क्या पुरुष क्या स्त्री बपतिस्मा लेने लगे। तब समौन ने स्वयं भी विश्वास किया और बपतिस्मा लेकर फिलिप्पुस के साथ रहने लगा। वह चिन्हों और बड़े बड़े सामर्थ के काम होते देखकर चकित होता। પ્રેઝ ધ લોર્ડ. ફિલિપ્પુસના દ્વારા કેવું કામ થયું? કેવળ બીમારો અને પાપીઓ જ નહીં બદલાયા, પણ કે છે જાદુગર કદી ના બદલાય નહીં. પ્રેઝ ધ લોર્ડ. આપણને એવું લાગે કે કોણ બદલી શકે? હાલેલુયા. પણ હું કહું છું પ્રભુ ઈસુના નામમાં હાલેલુયા, જ્યારે હું ને તમે પવિત્ર આત્માથી દોરાઈશું ને ભરાઈને પ્રભુના કામો કરીશું. મેં મારી સેવામાં જોયા છે, મેલી વિદ્યા કરનારા બદલાઈ ગયા છે. હાલેલુયા. હું જ્યારે સાઉથ ગુજરાતની સેવામાં હતી, પ્રભુએ મને ત્યાં ઉપયોગ કર્યો છે. મેં જોયા જે મેલી વિદ્યા બીજાઓને મારી નાખવા, બીજા લોકોને બીમાર કરવા, અને હું કહું છું બીજાનું જીવન બગાડવા માટે એમની દુષ્શક્તિઓનો ઉપયોગ કરતા હતા. પણ પ્રભુ એવા સ્થાનોમાં લઈ ગયા અને અમે એમના ઘરે ગયા અને મને ખબર હતી કે આ મેલી વિદ્યા કરે છે. એવા લોકો સુસમાચાર આપ્યા અને પ્રભુએ એવા કામ ત્યાં કર્યા. એમના ગંદા કામોને એમણે કબૂલ્યા કે અમે આવું કામ કરતા હતા, પણ અમે અમારા પાપોની ક્ષમા માંગીએ છીએ. હવે ઈસુ જોડે ચાલવા માંગીએ છીએ. અને હું કહું આજે એ પ્રભુ સાથે ચાલી રહ્યા છે. હાલેલુયા. હું કહું છું કેવળ ફિલિપ્પુસ દ્વારા નહીં, પણ મારા અને તમારાથી પણ પ્રભુ આવા લોકોને બદલી નાખશે. જેમ ફિલિપ્પુસ એક સામાન્ય વ્યક્તિ હતો, પ્રેઝ ધ લોર્ડ, પણ હવે કંઈ એક અપ લેવલમાં જઈ રહ્યો. જાદુગરો એનાથી, જાદુગર વ્યક્તિ પણ શું થઈ રહ્યો છે? એનાથી બદલાઈ રહ્યો છે. ઘણી બધી વખત એવું લાગે આ વ્યક્તિ તો બદલાય જ નહીં. આપણા માઇન્ડમાં એવી છાપ હોય બધા બદલાઈ જશે, પણ આ વ્યક્તિ નહીં બદલાય. પણ હું તમને કહું, તમે જો પવિત્ર આત્માના સામર્થ અને અભિષેકમાં ચાલતા રહેશો, પ્રભુ જે કહે છે એમાં અપ થતા જશો, હું કહું છું ભલભલા વ્યક્તિઓ બદલાઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જાદુગર અહીંયા બદલાઈ જાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને એનો અહીં આગળ એના વિશે તો એવી સાક્ષી છે કે સામરિયાના લોકો એને ઈશ્વરના સમાન, જો અહીંયા લખ્યું છે 10, छोटे से बड़े सब उसका सम्मान करते थे. यह मनुष्य परमेश्वर की वह शक्ति है जो महान है. एना શું કહેતા હતા? પરમેશ્વરની શક્તિમાં મહાન કહેતા હતા. કોને? એક જાદુગરને. પણ આજે નાના મોટા બાપ્તિસ્મા લઈ રહ્યા છે. જાદુગર બદલાઈને બાપ્તિસ્મા લઈ રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પણ કેવી રીતે થઈ રહ્યું છે? જ્યારે આપણે આત્મિક લેવલમાં અપ જઈએ છે, એ સામર્થમાં અપ જઈએ છે, એ અભિષેક. આપણને એવું છે કે એક દિવસે પવિત્ર આત્મા મીટિંગમાં બેઠા અને અનુભવ કર્યો, પતી ગયું. ના, તમારી વ્યક્તિગત એ હજુરીમાં બેસવાનું છે. પ્રિય, દેવની હજુરીમાં બેસવાનું છે. અને પ્રભુ મીટિંગના સમયે નહીં, હું એકલી બેસું ત્યારે મને સામર્થ આપ. પ્રેઝ ધ લોર્ડ. અને હું કહું છું એવું સામર્થ તમને પ્રાપ્ત થશે. અને મારું સામાન્ય જીવન હતું, પ્રેઝ ધ લોર્ડ, પણ જેમ અભિષેકમાં વધતી ગઈ એમ પ્રભુના કામો પણ અદ્ભુત અદ્ભુત અને અદ્ભુત આ દિવસ સુધી મેં જોયા છે અને અત્યારે કરી રહ્યો છે. અને મારો વિશ્વાસ છે આ જ્યાં સુધી જીવીશ, પ્રભુ નહીં આવતા ત્યાં સુધી પ્રભુના કામો થશે ને થશે. પ્રેઝ ધ લોર્ડ. ઓકે, હજી બીજી એક બાબત. હવે જુઓ, અહીંયા ગાડી જાદુગરો અને સામરિયાના લોકો બદલાય. અને આ વાત કોને ખબર પડી? 10 પ્રેરિતોને ખબર પડી. 12 प्रेरितों ने खबर पड़ी. અને જો 14મી कलम, जब प्रेरितों ने जो यरूशलेम में थे सुना कि सामरिया ने परमेश्वर का वचन मान लिया है, तो पतरस और यूहन्ना को उनके पास भेजा. उन्होंने जाकर उनके लिए प्रार्थना की और पवित्र आत्मा पाए, क्योंकि वह अब तक उनमें से किसी पर न उतरा था. उन्होंने तो केवल प्रभु यीशु का नाम का बपतिस्मा लिया था. હવે હજી એક ભેદ હું તમને સમજાવવા માંગુ છું અહીંયાથી. પ્રેઝ ધ લોર્ડ. કેમ મેં આ ટોપિક પર લીધો? હવે જો ફિલિપ્પુસથી આટલા મોટા કામો થઈ રહ્યા છે, આટલું મોટું સામરિયાના લોકો, જાદુગરોએ વિશ્વાસમાં આવી રહ્યા છે. અને અહીંયા ગાડી કોણ આવ્યું? હવે પિત્તર અને યોહાન. આજે આજના સમયમાં જે બાબતો થઈ રહી છે ને, કારણ કે હું કહું ઘણા લોકો પડી રહ્યા છે આના લીધે. એટલા માટે આ ટોપિક હું તમારા માટે લેવા માંગુ છું. પ્રેઝ ધ લોર્ડ. પવિત્ર આત્મા તમને મળશે, અભિષેક મળશે, તમે સુસમાચારક બની શકો છો, તમારા દ્વારા અદ્ભુત કામો થઈ શકે છે. પણ હું તો આઈ કહું છું, તમારા ઉપર જેને નીમવામાં આવ્યા છે ને, એની તો તમને જરૂર પડશે ને. જે લોકો પોતાના ઉપર નિમેલા ચરવાહાને છોડીને, ઓકે, સુસમાચાર આપવો ખોટો, દેવના કામ કરવા ખોટા,
બધું જ કરવાનું છે. પણ તમને ખબર છે, તમારો જે ચરવાહા છે ને એના આધીન રહીને કરવાનું છે, તો તમે અપ થતા જશો. પ્રેઝ ધ લોર્ડ. ઘણા લોકો આ દિવસોમાં અમે અમારી સેવામાં ઘણી જગ્યાએ ઘણા લોકો નવા હોય છે, અમાર જેવો જ અભિષેક મળે છે, એટલે એ લોકો શું માને છે, હવે અમે સંદીપભાઈ થઈ ગયા, અમે તારા બેન થઈ ગયા. પ્રેઝ ધ લોર્ડ. પણ આવું છે? ઓકે, કારણ કે મંડળીની ઉન્નતિ માટે વરદાનો તો તમને બધા જ મળશે, પણ તોય મારે તમારે એક ઘેટા પાડકની જરૂર, જેની અગુવાઈમાં આજે અંકુર નરોલા મિનિસ્ટ્રી કેટલી મોટી છે, હે ને? 5-5 લાખ એમના ચર્ચમાં 5-6 લાખ લોકો આવે છે, હે ને? પણ તમને કહું, ઉપર કોણ છે? અંકુર નરોલા જ છે. એના હાથ નીચે બહુ બધા સેવકો છે, પણ એમની અગુવાઈમાં જ એમના દ્વારા અંકુર નરોલાના હાથે જેવા કામ થાય છે ને, એમના સેવકોના હાથે જ કામો થાય છે, પણ તોય આધીનતા તો કોની છે? અંકુર નરોલાની. પ્રેઝ ધ લોર્ડ. અંકુર નરોલા ઈશ્વરને આધીન છે અને એમના આધીન એમના સેવકો છે. અને આ બહુ ફિલિપ્પુસથી થયા કામો, ફિલિપથી થયા કામો. પ્રેઝ ધ લોર્ડ. પણ તોય આધીનતામાં તો કોની રહેવાનું છે ને? પિતાની. અને અહીંયા આયા તો એમને કાઢી ના મૂક્યા. જાઓ તમે જતા રહો, મારાથી થાય છે તો હું કરી લઈશ, પવિત્ર આત્માએ આપી દઈશ. પ્રેઝ ધ લોર્ડ. એવું એણે વિચાર્યું ના. આયા તો એમને આયા એટલે એમને ખબર છે આ તો દેવના પ્રેરિતો છે, અને પ્રથમ સ્થાન એમણે કોને આપ્યું? પ્રેરિતોને આપ્યું. અને એમના દ્વારા ઘણા બધા લોકો. અને પછી હવે આગળ હજી પણ એનું અપ લેવલ વિશે હું તમને હજી પણ લઈ જવા માંગુ છું. મારી સાથે આવો અને જુઓ 26મી કલમ કોઈ વાંચશે? એ જ અધ્યાયની 26. प्रभु के एक स्वर्गदूत ने फिलिप्पुस से कहा, उठ और दक्षिण की ओर स्मार्ट खुल जा, जो यरूशलेम से गाजा को जाता है। ये रेगिस्तान मार्ग है। वह उठकर चल दिया और देखो, उस देश का एक मनुष्य आ रहा था जो भोजा और खुशियों की रानी कंदाके का मंत्री और खजांची था। आराधना करने को यरूशलेम आया था। वो अपने रथ पर बैठा हुआ यशायाह भविष्यवक्ता की पुस्तक पढ़ता हुआ लौट जा रहा था। तब आत्मा ने फिलिप्पुस से कहा, निकट जाकर उस रथ के साथ हो ले। फिलिप्पुस उसकी ओर दौड़ा और उसे यशायाह भविष्यवक्ता की पुस्तक पढ़ते हुए सुना और पूछा, तू जो पढ़ रहा है क्या उसे समझता भी है? उसने कहा, जब तक कोई मुझे न समझाए तो मैं कैसे समझूं? और उसने फिलिप्पुस से विनती की कि वह चढ़कर उसके पास बैठे। पवित्र शास्त्र का जो अध्याय वो पढ़ रहा था वो ये था, वो भेड़ के सम्मान वध होने को पहुंचाया गया, और जैसा मेमना अपने ऊँट कतरने वालों के सामने चुपचाप रहता है, वैसे इससे भी अपना मुंह न खोला। उसकी दीनता में उसका न्याय नहीं होने पाया, और उसके समय के लोगों का वर्णन कौन करेगा, क्योंकि पृथ्वी से उसका प्राण उठा लिया जाता। પ્રેઝ ધ લોર્ડ. હવે જુઓ, હવે અહીંયા ગાડી એ પોતાના ઘેટા પાડક યાની પ્રેરિતોની આધીનતામાં રહે છે, જેના હાથ મૂકવાથી એ આશીષિત થયો હતો અને એને આ સેવા મળી હતી. પ્રેઝ ધ લોર્ડ. હવે શું કરે છે પ્રભુ? એનું એક લેવલ હજી અપ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. જો અહીંયા 26મી કલમમાં વાંચ્યું. શું વાંચ્યું? फिर प्रभु ने एक स्वर्गदूत ने फिलिप्पुस से कहा, उठ और दक्षिण की ओर उस मार्ग पर जा जो यरूशलेम से गाजा की ओर जाता है. શું થયું અહીંયા? એની જોડે સ્વર્ગદૂત આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેટલા જોણે મહેસૂસ કર્યું છે કે સ્વર્ગદૂતે આવીને તમારી જોડે વાત કરી હોય? છે કોઈ? ઓકે, પ્રેઝ ધ લોર્ડ. બ્રધર છે. હાલેલુયા. હજી કોઈ છે? ઓકે, હું તમને સમજાવવા માંગુ છું. એવું કોઈને ઉપર નીચે નથી કરવા માંગતી, પણ આજે કંઈક સમજાવો. જુઓ, આનું લેવલ હવે નીચે જઈ રહ્યું, હવે હજુ અપ જઈ રહ્યો છે. શું થયું? અત્યાર સુધી એ સુસમાચાર આપતો હતો, જ્યાં કોઈ ગામમાં જઈને, કોઈ શહેરમાં જઈને, નગરમાં જઈને બધે સુસમાચાર આપતો હતો. હવે પ્રભુ એના દૂતને મોકલીને એને સંદેશો આપી રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હું તમને કહું છું, જ્યારે તમારું લેવલ અપ થશે, તમે સામર્થ્યમાં વધશો, દૂત તમને સંદેશો આપવા આવશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. દૂતની સાથે તમે વાત કરશો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમને જણાવશે તમારે શું કરવાનું છે. કારણ કે દૂતો નહીં, આપણી સેવા માટે મોકલી આપવામાં આવે છે, એવું હિબ્રુ 1:14 લખવામાં આવ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. પણ હજી સુધી એ લેવલમાં આવ્યા નથી કે આપણે દૂતનો અવાજ સાંભળી અથવા દૂત કહી રહ્યો છે તો સમજી શકીએ. લેવલમાં આવ્યા
પણ જ્યારે એ લેવલમાં હું ને તમે આવીશું, અહીંયા કે છે શું થયું? દૂતે આવીને કીધું ઉઠ અને કે છે જા, યરુશલેમનો રસ્તો છે જે ગાઝા તરફ જાય છે ત્યાં તું. કોણે કીધું? એટલે આ શું થઈ રહ્યું છે? લેવલ નીચે જઈ રહ્યું છે કે ઉપર જઈ રહ્યું છે? પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. માટે હું તમને કહેવા માંગુ છું, જે પવિત્ર આત્માથી આ દિવસમાં ભરપૂર છો, પવિત્ર આત્માને લઈને ચાલી રહ્યા છો, તો એટલામાં સંતોષી ના રહેશો. મને વધવું છે. હાલેલુયા. મને દર્શન જોઈએ છે. મારી સાથે સ્વપ્ન દર્શનોથી વાત કરો, મારી સાથે દૂતો મોકલીને વાત કરો, ઇવન તમે પોતે આવીને મારી સાથે વાત કરો. વધશો પ્રિયો. આ મારા જીવનના અનુભવો છે પ્રિયો. પ્રેઝ ધ લોર્ડ. મારી જોડે દૂતે વાત કરી છે. હાલેલુયા. ઈસુએ પોતે વાત કરી છે. એ સ્વપ્નમાં આવી નહીં, જેમ અહીંયા બાઇબલમાં લખ્યું છે ને, બધું મારી જોડે થઈ રહ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મેં તમને ગત દિવસમાં જ કીધું, મને ગયા અઠવાડિયે એક સ્વપ્ન આવ્યું, જેમાં એક બેનને, એક દાદાને અને એક જુવાન ભાઈને જોયો, અને એક જુવાનમાંથી મેં બહુ બધી દુષ્ટ આત્માઓને નીકળતા કાઢી પ્રાર્થનામાં જ. અને સવારે હું પ્રાર્થના કરી રહી હતી, પ્રભુ આ કોના માટે છે, શું છે? અને ત્યારે શું થયું? એક બેનનો ફોન આવ્યો કે એક પરિવારમાં પ્રાર્થના કરવા જવાનું, અને ત્યાં 3 જ વ્યક્તિ હતા, એક બેન, એક દાદા અને એક ભાઈ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને ઘરમાં લઈ ગયો, અને પછી હું પ્રાર્થના કરીને આવીને 4-5 દિવસ થયા, અને પાછો એમનો ફોન આવ્યો, બેન પ્રાર્થના કરીને ગયા, મારા ભાઈમાં અદ્ભુત બદલાવ આવ્યો છે કે છે. અને એમણે એક સાક્ષી આપી કે છે એ ગામડે રહે છે, અને ત્યાં 2 મોટા સાપ આવ્યા હતા. કેવા હતા? 2 મોટા. મારા ભાઈને ખબર હતી, પણ કે છે એ બંને સાપને કૂતરાએ મારી નાખ્યા. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વાત તમે આ બાબતો નહીં સમજી શકો, પણ હું તમને કહું છું, જ્યારે હવાની સાથે વાત કરવા કોણ આવ્યું? સાપ. કોણ આવ્યું તું અંદર? કોણ હતું? શૈતાન. આજે એ ઘણી બધી જગ્યાએ નષ્ટ કરવા માટે પશુ પક્ષીઓનો ઉપયોગ કરી શકે, અને આ ભયને નષ્ટ કરવા, પણ નષ્ટ થવા દીધો. એ બેનની સાક્ષી, બેન તમે પ્રાર્થના કરીને ગયા, મારો ભાઈ બચી ગયો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મારા ભાઈનો બચાવ થયો છે. દેવે જે તમને સ્વપ્ન દર્શન આપ્યું એ પૂરું કર્યું. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, આ દિવસોમાં આવા લેવલમાં મને તમને પ્રભુ લઈ જવા માંગે છે. એ દર્શનો આપવા માંગે છે, સ્વપ્ન દર્શનો આપવા માંગે છે, ઇવન પોતાના દૂતને મોકલીને તમને સંદેશો આપવા માંગે છે. પણ કેટલા જણ તૈયાર છે? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ લેવલમાં અપ થવા માટે કેટલા જણ તૈયાર છે? જો આ સંદેશો સાંભળીને પ્રાર્થના કરશો પ્રિયો, એ તમને અપ લેવલમાં લઈ જશે. અને અહીંયા ગાડી જોઈએ છે, એને જે કહેવામાં આવ્યું, ઘણી વાત તો કહેવામાં તો આવે છે, પણ આપણે સાંભળતા નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બહુ જરૂરી છે દેવનું સાંભળવું, એને સમજવું. અને આના માટે માંગો પ્રભુ પાસે, સમજવા માટે, અને બીજું સાંભળવા માટે. પ્રભુ મને કૃપા આપ. હાલેલુયા. હજુ એક સંદેશ બાકી છે, આવશે ત્યારે આપશે. કાન પર કહીને ગયા છે તમને. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સાંભળવાનું કેવી રીતે છે તમને આપશે. પ્રેઝ ધ લોર્ડ. પણ હું તમને જે સમજાવવા માંગુ છું, તમે જ્યારે યહોવાના આત્માને, જે 7 આત્મા વિશે લખ્યું છે, એની પ્રાર્થના કરશો ને માંગશો, તો આ બાબતો સમજી શકશો અને સાંભળી શકશો. એના આત્માની ભરપૂરીમાં તમે બાબતોને સમજશો ને સાંભળશો. જે માને કહેવામાં આવ્યું, દૂતનું કહીને દોડ્યો કે છે, ગયો અને રથની જોડે થઈ ગયો અને ચડી ગયો ઉપર. શું વાંચી રહ્યા છો? અને શું વાંચી રહ્યા હતા? યશાયાનું પુસ્તક. અને કોના વિશે વાંચી રહ્યા હતા? ઈસુ ખ્રિસ્તને જે મારી નાખવામાં આવ્યો અને જે પ્રોફેટિક વર્ડ હતો એ વાંચી રહ્યા હતા. પણ એને पूछू फिलिपुस से, जो मैं वांचू छू 34वीं कलम, इस पर खोजे ने फिलिपुस से कहा, मैं तुझसे विनती करता हूँ, यह बात की भविष्य वक्ता यह किसके विषय में कहता है, अपने या किसी दूसरे के विषय में? तब फिलिपुस ने अपना मुंह खोला और इसी शास्त्र के आरंभ कर उससे यीशु का सुसमाचार सुनाया. એને સમજમાં ના આવી, એટલે કે છે હું વાંચું છું પણ મને કશી ખબર પડતી. હું તમને કહું, સંસારમાં ઘણા એવા બધા જેન જોડ બાઇબલ છે. હું કહું છું આણંદમાં ઘણા એવા છે જેન જોડ બાઇબલ છે, પણ વાંચે છે ને કની ખબર પડતી. સાચું કહેવા માંગુ છું. હાલેલુયા. પણ પ્રભુ મને તમને ઊભા કરવા માંગે છે કે આપણે ફિલિપુસની જેમ એવા લેવલમાં ઊભા થઈએ કે દેવના વચન કોઈ વાંચતું હોય અને એને
સમજાઈએ એના ભેદ. આજનો મારો મેસેજ જે મેં મૂક્યો છે સવારે, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. મને ખબર છે આંટી દરરોજ સાંભળે છે, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમે બી સાંભળજો, એમાં ભેદની વાત મેં લખી છે. ભેદ કોના પર પ્રભુ પ્રગટ કરે છે, હાલેલુયા. આના રહસ્ય કોના પર પ્રગટ થાય છે એ આજના મેસેજમાં છે. તમે નહીં સાંભળ્યો? સાંભળજો શાંતિથી, પ્રેઝ ધ લોર્ડ. અને હું તમને કહું, જ્યારે વાંચશો ને ત્યારે ખાલી વાર્તાની જેમ નહીં વાંચો, સ્ટોરીની જેમ નહીં વાંચવાને, પ્રેઝ ધ લોર્ડ. પણ પ્રભુ મારી સાથે વાત કરી રહ્યો છે એમ કરીને તમે વાંચશો, અને ત્યારે તમારી પર ભેદો પ્રગટ થશે, રહસ્યો. આ બાઇબલ કેટલી બધી વાર મેં વાંચ્યું છે, પણ જ્યારે વાંચું ત્યારે કંઈક નું કંઈક નવું આવતું જ જાય. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હું તમને કહું છું, એ રહસ્ય અને ભેદો તમારી પર જ્યારે તમે આત્મિક લેવલમાં અપ જશો. શું અમે સારું ભણેલા છીએ એટલા માટે આ શીખવાડીએ છીએ? નો પ્રિયો. પણ અમે એક કામ કરીએ છીએ, પ્રેઝ ધ લોર્ડ. એ જે કહે છે ને એ કરીએ છીએ, વધતા જઈએ છીએ આત્મામાં, પ્રેઝ ધ લોર્ડ. અભિષેકમાં, વચનમાં ચાલવામાં વધતા જઈએ છીએ. એટલે દરરોજ ને દરરોજ કંઈક નવી બાબતો એમને આપતો જાય છે અને શીખવતો જાય છે, અને અમે તમને અને ઘણાઓને શીખવતા જાય છે. એ જ રીતે તમારી પર પણ એ પ્રગટ. જેમ અહીંયા ફિલિપ્પુસ, અત્યાર સુધી સુસમાચાર આપો એટલે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા, ચમત્કાર કર્યા, વધસ્તંભ પર ચડાયા, દુઃખ વેઠ્યું, પાપો લીધા, મરણ પામ્યા, દાટવામાં આંજીતા હતા. આ સુસમાચાર આપતો હતો. શિક્ષણ હજી સુધી એને આપ્યું એવું અહીંયા સુધી વાંચ્યું. પણ જો આજે શું આપી રહ્યો છે? યશાયાનું પુસ્તક વાંચી રહ્યો હતો. એને જોઈને જોયું, દેવે કહી દીધું હતું, એટલે એની જોડે ભેદ બી આવી ગયો. વચન સમજાવવાની કૃપા પણ પ્રભુ એને, હું તમને કહું, એ કૃપા તમારી પર આવી જશે, એ અભિષેક તમારા પર આવી જશે કે કોને કેવી રીતે સમજાવવાનું છે. હું જીસસ કોસ મિનિસ્ટ્રીમાં હતી ને, ઘણા એવા મેરિડ કપલ આવે, ઘણા દાદા દાદી આવે, અને ઘણા તો એવા હોય કે જે પ્રશ્નો લઈને જ આવતા હોય. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પણ હું એક જ પ્રાર્થના કરું પવિત્ર આત્માને, પવિત્ર આત્મા, મને તો નહીં આવડતું પણ તમે બધું જાણો છો, તમને બધું આવડે છે. એ લોકો જે પૂછે એ પહેલા પવિત્ર આત્મા તમે મને શીખવાડજો કે હું એનો જવાબ સાચો આપી શકું. પ્રેઝ ધ લોર્ડ. અને એવું જ થતું તું, એ પૂછે એ પહેલા સવારે જે હું બાઇબલ વાંચતી હોય ને એ વ્યક્તિનું જ બાબતો મને પહેલેથી કહી દેવામાં આવી હોય, તો મારે જઈને એ લોકોને ખાલી કહેવાનું છે, પ્રભુ એમાં તમે આવો ને પહેલા મને તમારા માટે આ કહી દીધું છે, આ કરવાનું તમારે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હું તમને સમજાવવા શું માંગુ છું, જ્યારે તમે આત્મિક લેવલમાં વસશો, પ્રભુના રહસ્યો, કોની જોડે શું કાઉન્સેલિંગ કરવું, કોની જોડે કેવી રીતે વચનથી વાત કરવી, તમને શીખવવામાં આવશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને હજી એક આત્મિક લેવલની અપ બાબતમાં હું તમને લઈ જવા માંગુ છું. એ જ અધ્યાય 8મો જ અધ્યાય, અને મારી સાથે વાંચો, 39 અને 40 કલમ વાંચી લો. जब वे जल में से निकलकर ऊपर आए, प्रभु का आत्मा उसको उठा ले गया, और खोजे ने उसे फिर न देखा। वो आनंद करता हुआ अपने मार्ग पर चला गया। फिर उस अस्तोत में आ निकला, और जब तक कैसरिया में न पहुंचा तब तक नगर नगर सुसमाचार सुनाता गया. હવે જો અહીંયા એક દૈવીય બનાવ છે. પ્રેઝ ધ લોર્ડ. હું તમને સમજાવવા માંગુ છું. અહીંયા એવું કે છે, એને શું કર્યું? ખોજાને બાપ્તિસ્મા આપ્યું. લખ્યું ને, ગુજરાતી વાંચી લો એટલે ખબર પડે. વાંચો 39-40. હા વાંચો કોઈ બી. બસ હવે અહીં સ્ટોપ થઈ જાવ. શું કે છે? બાપ્તિસ્મા આપ્યું અને એ લોકો શું આયા? બહાર આયા. અને થયું શું? શું થયું? પ્રભુનો આત્મા શું કરે છે? પેલું પૂછતે ત્યાંથી ગાયબ કરી દે છે. ગાયબ એટલે આમ દોડીને જતો રહ્યો એવું છે. હવે આંટી છે ને હું અહીંયા છે, અમે બેઉ છે, હું આંટીને બાપ્તિસ્મા આપી રહી છું. બાપ્તિસ્મા આપીને બહાર આવી અને હું ગાયબ થઈ ગઈ. આ એક બહુ જ ઊંચાઈનું આત્મિક લેવલ છે. હાલેલુયા. એ હું તમને કહું, તમે છો તમારા ઘરમાં, પણ પ્રભુ તમને અમેરિકા આત્મામાં લઈને ઉઠાઈને લઈ જવા માંગે છે ને કોઈના માટે, તો એ ઉઠાઈને લઈ જશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, આજે અસમની હાલત એવી છે, કોઈકને તમારે સુસમાચાર આપવાના છે ને, તમને દર્શન આપશે ને આત્મામાં ઉઠાઈને ત્યાં લઈ જઈ શકે છે. હાલેલુયા. પણ એ લેવલમાં મારે ને તમારે આવવાનું છે.
ફિલિપુસ ચાલતો રહ્યો અને પ્રભુ એને આત્મામાં ઉઠાવવા લાગ્યો. હાલેલુયા. જેમ પ્રકાશિત વાક્ય પ્રકટીકરણમાં આપણે વાંચીએ છીએ, યહોન્નાના વિશે લખ્યું છે, એ પાતમસ ટાપુ પર હતો અને એને આત્મામાં ઉઠાવવામાં આવ્યો. હાલેલુયા. તમે હજકીએલમાં વાંચો, દાનિયેલમાં વાંચો તો એ લોકોને આત્મામાં ઉઠાવવામાં આવ્યા અને અહીંયા ફિલિપુસને આત્મામાં ઉઠાવવામાં આવી રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હું તમને કહું છું, જ્યારે તમે લેવલમાં બસશો તમને પણ આત્મામાં ઉઠાવવામાં આવશે. હાલેલુયા. અને કહે છે એ જો શોધતો હશે ને, બાપ્તિસ્મા બહાર આવ્યો, શોધતો હશે, ફિલિપુસ ગયો કઈ આમ ચારે બાજુ, પણ દેખાયો નહીં. પ્રેઝ ધ લોર્ડ. કારણ કે એને હાથમાં ઉઠાઈને કોઈક બીજી જગ્યાએ અહીંયા લખ્યું છે લઈ ગયો. પ્રેઝ ધ લોર્ડ. આસ્તોદમાં સુસમાચાર માટે લઈ ગયો. હું તમને કહું છું, આ દિવસોમાં, આ છેલ્લા સમયમાં પ્રભુ, હું તમને કહું, ગયા રવિવારે જ્યારે હું મોડાસામાં સંગતિ કરતી હતી અને આરાધના થઈ રહી હતી, અને હું તમને કહું, મેં કઈ જ કશું વિચાર્યું નથી, બસ આત્મામાં એ હતું કે પ્રભુની ઉપસ્થિતિમાં પ્રભુ કંઈક મારી સાથે વાત કરે. હાલેલુયા. અને મેં એક દીવીને જોઈ, જે જૂના કરારમાં જે દીવી અને પ્રકાશિત વાક્યમાં લખ્યું છે, જખારિયામાં લખ્યું છે, દીવીને જોઈ અને મેં કીધું, પ્રભુ આ શું કહી રહ્યો છે, કેમ તું મારી સામુ દીવીને લાઈને ઉભો કર્યો? પ્રભુએ મને કીધું, આ દિવસોમાં મારા 7 આત્માનું કાર્ય હું પૃથ્વી પર અદ્ભુત રીતે કરવા જઈ રહ્યો છું. હાલેલુયા. અને હું મારા લોકોને મારા 7 આત્માથી પરિપૂર્ણ કરવા માંગુ છું. કેમ? એ તમને ને મને આત્મામાં ઉઠાવવા માંગે છે. હાલેલુયા. અને પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, જ્યારે તમે આવા લેવલમાં વસશો, તમે સ્વર્ગમાં જશો, આવશો, કઈ જગાઓ પર જશો અને આવશો. પ્રેઝ ધ લોર્ડ. મેં ડીજે અંકલની એક સાક્ષી સાંભળી છે. એક છોકરી બહુ જ બીમાર હતી, સખત બીમાર હતી અને મરણ પથારી હતી, અને એવું મેં સાંભળ્યું છે કે મરી ગઈ. પ્રેઝ ધ લોર્ડ. અને એ સમયે જે એમની પર ડીજે અંકલ પર ફોન કરી દેવામાં આવ્યો હતો કે દીકરી આવી તકલીફમાં છે અને છેલ્લા સ્ટેજ પર છે, અને અંકલ પ્રાર્થનામાં બેઠા સ્વર્ગમાં પહોંચી ગયા આત્મામાં. હાલેલુયા. અને પ્રભુ આત્મામાં લઈ ગયા અને એમણે વિનંતી કરી એ દીકરી માટે, અને એ તો એમના ઘરમાં જ હતા અને પ્રભુ સ્વર્ગમાં લઈ ગયા. અને જ્યારે સ્વર્ગમાં લઈ ગયા અને પેલી છોકરીને મળ્યા કોઈ કલાક થઈ ગયા હતા, પણ હું તમને કહું, ત્યાં આગળ એ પ્રાર્થના કરીને પાછા આયા અને પછી પાછો ફોન આવ્યો એમના પર, અને જે દીકરી મરી ગઈ હતી એ ઉઠીને તરત શું કર્યું, એને હાલેલુયા કીધું અને કહે છે ડીજીએસ અંકલ કઈ છે? જે મરી ગઈ હતી એ છોકરીએ કીધું ડીજીએસ અંકલ કઈ છે? તો એના જે મમ્મી કે એના પપ્પા જે બી હતા એમની જોડે, એ પૂછે છે કે અહીંયા તો ડીજીએસ અંકલ આયા ને. ના, એમણે મારા માટે પ્રાર્થના કરીને હું જીવતી થઈ છું. પ્રેઝ ધ લોર્ડ. એ હતા કઈ પોતાના ઘરમાં, એ છોકરી એમનાથી માઇલો દૂર હતી. આજે પ્રભુ એ કરી શકે છે. હાલેલુયા. કારણ કે પ્રભુનું સામર્થ્ય આજે બદલાયું નથી. એ છેલ્લા સમયમાં તો કે છે હું મારો આત્મા ઊંડેલી દઈશ. હાલેલુયા. કેટલા જણ તૈયાર છે એના આત્માથી ભરાવવા અને આત્મામાં ચાલવા માટે? પ્રેઝ ધ લોર્ડ. અહીંયા ફિલિપુસ એક સામાન્ય સેવાથી આજે આત્મામાં ઉઠાવી રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ એના આત્માના લેવલમાં લઈ જઈ રહ્યો છે. હજી એક લાસ્ટ બાબત બહુ સરસ પ્રભુએ મને આપી છે, મારી સાથે ખોલો. એ જ પ્રેરિતોના કામ અને એનો 21મો અધ્યાય અને એની 7 થી લઈને આપણે 9 કલમ સુધી વાંચીશું. जब हम सूर से जल्द यात्रा पूरी करके अपुलिस में पहुंचे और भाइयों को नमस्कार करके उनके साथ एक दिन रहे, दूसरे दिन हम वहां से चल कर केसरिया में आए और फिलिपुस सुसमाचार प्रचारक के घर में जो 7 में से एक था जाकर उसके यहाँ रहे. उसकी 4 कुंवारी पुत्री थी जो भविष्यवाणी करती थी. હાલેલુયા. પ્રિય, હું તમને કહું, જે આત્માના લેવલમાં અપ જાય છે ને, જે પવિત્ર આત્મા મળ્યો છે અને એના સામર્થ્યમાં વધતા ને વધતા જાય છે ને, એના બાળકો આશીર્વાદિત હોય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ ફિલિપુસ જેને પીરસવાની અને જમાડવાની સેવા આપી, પણ પ્રભુ હવે એવા લેવલમાં લઈ ગયો કે અહીંયા ગાડી એના ઘરે કોણ આવ્યું છે ખબર છે? એના પછી પસંદગી થઈ છે પોલુસ. પ્રેઝ ધ લોર્ડ. પણ દેવે એની પસંદગી કરી હતી અને કે છે ઘણી બધી જગ્યાઓ જઈને આ કૈસરિયામાં આવે છે અને કોઈનું ઘરે પસંદ નહીં કરતો. કોના ઘરે આવે છે?
ફિલિપુસના ઘરે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને જ્યારે એના ઘરમાં જુએ છે તો એની ચારે ચાર, એક દીકરી નથી, બે નથી, 4 દીકરીઓ જ હતી. પ્રેઝ ધ લોર્ડ. અને કે છે ચારે ચાર શું હતી? ભવિષ્યવાણી કરતી. યાની પ્રોફેટ. પ્રેઝ ધ લોર્ડ. હું તમને કહું છું, જ્યારે તમે આત્મિક લેવલમાં અપ થતા જશો, તમારા બાળકોમાં એ તમારા પરનો જે અભિષેક છે એમની પર આવશે, આવશે ને આવશે. અને એવો આવશે કે એક પર નહીં આવે, 4 હશે 4 પર, 3 હશે 3 પર, 2 હશે 2 પર, પણ એ ભરપૂરીમાં પામશે, પામશે ને પામશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. માટે આ દિવસોમાં જે મારે ને તમારે જરૂર છે એ શું છે? આત્મિક રીતે વધવાની, એના સામર્થના લેવલમાં અપ થવાની. જ્યાં છો ત્યાં આજ સુધી અડધો કલાક પ્રાર્થના કરતા હોય ને અને ઊંઘતા પ્રાર્થના કરતા હોય ને તો છોડી દો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હું તમને કહું છું, જો ઊંઘ આવે, હું એવું નહીં કહેતી મને નહીં ઊંઘ આવતી, મને આવે છે. પ્રેઝ ધ લોર્ડ. પણ મને ખબર પડે છે હું આવી રીતે બેસું છું ને તો મને ઊંઘ આવે છે, તો મારે શું કરવું પડશે? ઘૂંટણો પર જવું પડશે. હાલેલુયા. અને જ્યારે ઘૂંટણો પર જશો તારું ઊંઘ નહીં આવે. તમે મોટા મોટા દાસોની સાક્ષીઓ સાંભળો તો હું તમને કહું છું, દેવની હજુરીમાં કલાકો એમના ઘૂંટણો કાળા થઈ જાય. આ જુએ ને તો આ કાળું જ હોય. પ્રેઝ ધ લોર્ડ. ત્યાં એમને તો સામર્થ મળતું કિંમત. ઓકે, એક વખત તમને પવિત્ર આત્મા આપે છે પ્રભુ, એ મફત જ મળે છે, પણ એ અપ લેવલમાં જવા માટે શું કરવું પડશે? કિંમત ચૂકવવી પડશે. એના હજુરી એમને તો આને દેવે જે કીધું એ બધું જ એણે કર્યું. પ્રેઝ ધ લોર્ડ. અને ત્યારે આટલા લેવલમાં ઉઠાયો ગયો કે એણે એના બાળકોને અને એના પરિવારને પણ એ જ આત્માના લેવલમાં તૈયાર કર્યું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને જુઓ અહીં લખ્યું છે, કોણ જોઈ રહ્યું છે? પૌલુસ જોઈ રહ્યો છે કે આની ચારે ચાર દીકરીઓ, બ્રો, એક નહીં. આજે મારી રોશની આરાધના કરે છે, મારી આશા એવી જ હોય કે મારી રોશની જ કરે, મારે પ્રકાશિત ના કરે. ના, મારી આશા છે મારા બેઉ બાળકો આરાધના કરે. મારી રોશની પ્રચાર કરે છે તો મારી આશા છે પ્રકાશિત પ્રચાર કરે. મારી રોશની સાક્ષી આપે છે તો મારો પ્રકાશિત સાક્ષી આપવો જોઈએ. હાલેલુયા. કારણ કે હું જાણું છું કે હું અને સંદીપ જ્યારે આત્મામાં અપ થઈ રહ્યા છે તો મારા બાળકોએ અપ થવા જ જોઈએ. હાલેલુયા. એકને ઓછું ને એકને વધારે નહીં, બંનેને પ્રભુ ઉપયોગ કરવા માંગે છે ને એ રીતે ઉઠાવે. પ્રેઝ ધ લોર્ડ. હું તમને કહું છું, જ્યારે તમે ઉઠશો, હાલેલુયા, નીલુબેન તમે ઉઠશો, અંશુ ઉઠશે જ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એને પ્રભુ ઉઠાવશે જ. હાલેલુયા. હું તમને આજે કહેવાય, આંટીની બહુ ગજબની સાક્ષી છે. એમણે પહેલેથી જ એમની છોકરી એટલી વિશ્વાસમાં નથી, 3 વાગે ઉઠીને નિયમિત પ્રાર્થના કરતા હતા. એમની દીકરીથી જ મેં સાંભળ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. અને આજે એમની દીકરીમાં એ આવ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. એમનાથી બમણું પ્રભુ, નહીં, હું તમને કહું, આપણી જોડે છે ને એનાથી બમણું આપણા બાળકોને પ્રભુ આપે છે. હાલેલુયા. કારણ કે જુઓ, એલિયાની જોડે એલીશા હતો, શું કરતો? તેની સેવા કઈ બહુ મોટી નથી. એલીશા જોડે કેવી હતું? એના હાથ ધોવડાવતો હતો. શું કરતો હતો? એ ખાય એટલે હાથ ધોવે, ખાધા પહેલા હાથ ધોવડાવે. આ કામ હતું. એ કઈ પ્રચાર નતો કરતો. એલિયા હતો ત્યાં સુધી એને કોઈ પ્રચાર નહીં કર્યો, હાથ જ ધોવડાયા છે. પ્રેઝ ધ લોર્ડ. આજે નાની સેવા કરી રહ્યા હોય પણ રેન્સી પ્રભુ ઉઠાવશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હું તમને કહેવા માંગુ છું, પછી બમણું આવશે, આવશે ને આવશે. જેમ ફિલિપુસની પાસે આવ્યું, એનાથી એના બાળકો પાસે આવ્યું. એમ હું કહેવા માંગુ છું, તમે એક જણ ઘરમાં પ્રભુને એક જણ એવું જોઈએ છે. કેટલું? એક જ. એક એવું મળી જશે ને આખા ઘરને પ્રભુ આત્મિક બનાવી દેશે, બનાવી દેશે, બનાવી દેશે. પણ એ સચ્ચાઈથી પ્રભુ સાથે ચાલવું જોઈએ, આત્માથી ચાલવું જોઈએ. હાલેલુયા. અભિષેકમાં ચાલવું જોઈએ. એવા વ્યક્તિને પ્રભુ આજે શોધી રહ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો આપણા સ્થાનો પર ઊભા થઈએ અને પ્રાર્થનામાં જઈએ અને પ્રાર્થના કરીએ કે પ્રભુ